અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 3 સામાન્ય અપવાદો 1. આ સંહિતામાં બધે ઠેકાણે ગુનાની દરેક વ્યાખ્યા, શિક્ષાની દરેક જોગવાઈ અને એવી દરેક વ્યાખ્યા અને શિક્ષાની જોગવાઈઓનું દરેક ઉદાહરણ સામાન્ય અપવાદોના શિક્ષણવાદ પ્રકરણમાં આપેલ અપવાદોને આધીન છે એમ સમજવું. પછી ભલે તે અપવાદની પુનરુક્તિ એવી વ્યાખ્યાઓમાં કે શિક્ષાત્મક જોગવાઈઓ કે વ્યાખ્યાઓ ઉદાહરણમાં કરવામાં આવી ન હોય. ઉદાહરણો એ. આ સંહિતાની જે કલમોમાં ગુનાની વ્યાખ્યાઓ આપી છે તે 7 વર્ષથી ઓછી વયનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી, પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈ પણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવી જોગવાઈ કરતાં સામાન્ય અપવાદને આધીન રહીને તે વ્યાખ્યાઓ સમજવાની છે. બી. ખૂન કરનાર જને ક નામના એક પોલીસ અધિકારી વિના વોરંટે ગિરફ્તાર કરે છે. અહીં ક ગેરકાયદેસર અટકાયતના ગુના માટે દોષિત નથી, કેમ કે તે ઝને ગિરફ્તાર કરવા માટે કાયદાથી બંધાયેલો હતો અને તેથી કોઈ વ્યક્તિ પોતે જે કૃત્ય કરવા કાયદાથી બંધાયેલી હોય તેવું કૃત્ય કરે તો તે વ્યક્તિને કરેલું કૃત્ય ગુનો નથી એવી જોગવાઈ કરતાં સામાન્ય અપવાદ નીચે આ કેસ આવી જાય છે. 2. આ સંહિતાના કોઈ ભાગમાં સમજૂતી આપવામાં આવી હોય તેવા દરેક શબ્દ પ્રયોગનો ઉપયોગ તે સમજૂતીને અનુરૂપ રહીને આ સંહિતાના બીજા દરેક ભાગમાં કરવામાં આવ્યો છે. 3. કોઈ મિલકત જ્યારે કોઈ વ્યક્તિ થકી તેના લગ્ન સાથી, કારકુન કે નોકરના કબજામાં હોય ત્યારે આ સંહિતાના અર્થ મુજબ તે મિલકત તે વ્યક્તિના કબજામાં છે. સ્પષ્ટીકરણ. કારકુન કે નોકર તરીકે હંગામી ધોરણે અમુક પ્રસંગ પૂરતી નોકરીમાં રાખેલી વ્યક્તિ આ પેટા કલમના અર્થે મુજબ કારકુન અથવા નોકર છે. 4. આ સંહિતાના દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે. 5. જુદી જુદી વ્યક્તિઓએ તેમના બધાનો સામાન્ય ઈરાદો બર લાવવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ત્યારે એવી વ્યક્તિઓ પૈકીની દરેક વ્યક્તિ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે તે કૃત્ય માટે જવાબદાર છે. 6. માત્ર ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે જ ગુનાહિત હોય એવું કૃત્ય કેટલીક વ્યક્તિઓએ કર્યું હોય ત્યારે એવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્યમાં સામેલ થયેલી તેઓ પૈકીની દરેક વ્યક્તિ તેણે એકલીએ જ તેવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્ય કર્યું હોય તે રીતે તે કૃત્ય માટે જવાબદાર છે. 7. કોઈ કૃત્યથી કે કાર્યલોપથી અમુક પરિણામ નિપજવાનું છે કે તે પરિણામ નિપજવાની કોશિશ કરવી તે ગુનો બનતો હોય ત્યારે એમ સમજવું કે અંશતઃ કોઈ કૃત્ય અને અંશતઃ કોઈ કાર્યલોપથી તે પરિણામ નિપજવાનું છે એ જ ગુનો છે. ઉદાહરણ. અંશતઃ જને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અને અંશતઃ તેને મારીને ક તેનું મૃત્યુ નિપજાવે છે. કએ ખૂન કર્યું છે. 8. જુદા જુદા કૃત્યો વડે એક ગુનો કરવામાં આવે ત્યારે તે કોઈ વ્યક્તિ તેનામાંનું એક કૃત્ય એકલે હાથે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે કરીને તે ગુનો કરવામાં ઈરાદાપૂર્વક સાથ આપે તે વ્યક્તિ ગુનો કરે છે. ઉદાહરણો એ. ક અને ખ બેઉ અલગ અલગ રીતે અને જુદા જુદા સમયે જને થોડી થોડી માત્રામાં ઝેર આપીને તેનું ખૂન કરવા સહમત થાય છે. જનું ખૂન કરવાના ઈરાદાથી ક અને ખ સંમત થયા અનુસાર ઝેર આપે છે. તેને એ રીતે અપાયેલી ઝેરની કેટલીક માત્રાઓની અસરથી જ મૃત્યુ પામે છે. અહીં ક અને ખ ખૂન કરવામાં ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપે છે અને તેઓ પૈકી દરેક મૃત્યુ નિપજાવવાનું કૃત્ય કરે છે. તેઓના કૃત્યો અલગ અલગ હોવા છતાં ગુના માટે તેઓ બંને દોષિત છે. બી. ક અને ખ બંને સંયુક્ત જેલરો છે અને તે હેસિયતથી જ નામના કેદીનો હવાલો 6 કલાક સુધી તેમની પાસે વારાફરતી રહે છે. જનું મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી દરેક પોતાની હાજરી દરમિયાન તેમને જને આપવા માટે મળેલો ખોરાક જને કાયદેસર રીતે ન આપીને તે પરિણામ નિપજાવવામાં એકબીજાને જાણી જોઈને સાથ આપે છે. જ ભૂખને લીધે મૃત્યુ પામે છે. ક અને ખ બંને જના ખૂન માટે જવાબદાર છે. સી. જેલર ક પાસે કેદી જનો હવાલો છે. જનું ખૂન કરનારા ઈરાદાથી ક ગેરકાયદેસર રીતે તેને ખોરાક આપતો નથી, જેના પરિણામે જ ઘણો અશક્ત થઈ જાય છે, પણ તેનું મૃત્યુ નિપજાવવા માટે ભૂખમરો પૂરતું કારણ નથી. ક તે તેના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવે મૃત્યુના નિપજાવવાનો સંભવ છે એવું જાણવા છતાં જને ગેરકાયદેસર રીતે ખોરાક આપતો નથી. જ ભૂખના લીધે મૃત્યુ પામે છે. ખ
ખ ખૂન માટે દોષિત છે, પણ ક એ ખને સાથ આપ્યો ન હોવાથી ક માત્ર ખૂન કરવાની કોશિશ માટે દોષિત છે. 9. જુદી જુદી વ્યક્તિઓ કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં સામેલ હોય અથવા તેમાં સંડોવાયેલી હોય ત્યારે તે કૃત્યને લીધે તેઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે. ઉદાહરણ: ક ગંભીર ઉશ્કેરાટના એવા સંજોગોમાં જ ઉપર હુમલો કરે છે કે તેનું જને મારી નાખવું તે ખૂન નહીં પણ માત્ર ગુનાહિત મનુષ્યવધ ગણાય. ખ જેને જ પ્રત્યે અસદભાવ છે અને જેનો ઈરાદો જને મારી નાખવાનો છે અને જેને ઉશ્કેરવામાં આવ્યો નથી તે જને મારી નાખવામાં કને મદદ કરે છે. અહીં ક અને ખ બંને જનું મોત નિપજાવવામાં સામેલ છે, છતાં ખ ખૂન માટે દોષિત છે અને ક માત્ર ગુનાહિત મનુષ્યવધ માટે દોષિત છે.